સુરતના પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની વણઝાર જોવા મળી છે। અશ્વિની કુમાર રોડથી કતારગામ જતી વખતે અનેક વાહન ચાલકો સ્લીપ થયા। રસ્તા પર રિફાઇન ઓઇલની ચીકાશને કારણે વાહનો બેકાબુ બન્યા। બ્રિજ પર એક બાઇક સવાર સ્લીપ થયાના લાઇવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને બ્રિજ પરથી ઓઇલ સાફ કર્યું। તંત્રની સમય સૂચકતાને લીધે ગંભીર જાનહાનિ ટળી રોડ હવે સુરક્ષિત છે। તો સુરતમાં બ્રિજ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની વણઝાર જોવા મળી હતી। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તે ઓઇલના કારણે કઈ રીતે સ્લીપ થઈ રહ્યા છે। તો સુરતમાં બ્રિજ પર ઓઇલ ઢોળાતા અકસ્માતની ઘટના જોવા મળી હતી। તો બીજી તરફ વડોદરાના દેણા બ્રિજ પર ટ્રકનો વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે। લોખંડની એંગલો કેબિન ચોરીને અંદર ઘૂસી ગઈ। ડ્રાઈવરનું દિલધડક રેસ્ક્યુ કરાયું। સુરતથી અમદાવાદ તરફ જતી હતી આ ટ્રકની આગળ અચાનક કાર આવી જતા ડ્રાઈવરે તેને બચાવવા માટે જોરદાર બ્રેક મારી। બ્રેક મારતા જ ટ્રકના પાછળના ભાગમાં રહેલી લોખંડની એંગલો જોરદાર ધક્કા સાથે ડ્રાઈવર કેબિન તોડી અંદર ઘૂસી ગયો હતો। અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરના બંને પગ કેબિનમાં લોખંડની એંગલો અને સ્ટીયરિંગ વચ્ચે ફસાઈ ગયા હતા। આ ઘટના અંગે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમને જાણ થતા આધુનિક સાધનો સાથે ફાયર વિભાગના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। સાથે મિની ક્રેનની પણ મદદ લેવાઈ હતી। તો ફાયર વિભાગના લશ્કરોએ હાઇડ્રોલિક કટર અને અન્ય મશીનોના ઉપયોગથી ટ્રકનું સ્ટીયરિંગ અને સીટ કાપીને રેસ્ક્યુ કર્યું હતું। ફાયર વિભાગે ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે। વાપીની અનસુયા સર્જિકલ નામની કંપનીમાં આગનો મામલો સામે આવ્યો છે। આગમાં દાઝી ગયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આગમાં બે વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। સારવાર દરમિયાન સનીકુમાર હરિરામ યાદવનું મોત નીપજ્યું છે। આગમાં દાઝી ગયેલ આશિષ કુમાર હજુ પણ સારવાર હેઠળ। તો કંપનીમાં આગમાં એકનું મોત થયું છે જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે। પ્રભારી સચિવોને જિલ્લામાં વધુ સમય ફાળવવા મુખ્યમંત્રીનો આદેશ છે। પ્રભારી સચિવોની કામગીરી અંગે મુખ્યમંત્રીએ યોજી છે સમીક્ષા બેઠક। અરજદારોને ગાંધીનગર આવવું ન પડે તે મુજબની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે। તો પ્રભારી સચિવોની જિલ્લા મુલાકાત બાદની સ્થિતિ અંગે સમીક્ષા। જિલ્લા કક્ષાએ પ્રભારી સચિવોની સમીક્ષા બાદ સામે આવેલી બાબતો પર ચર્ચા। જિલ્લા કક્ષાએ અરજદારના પ્રશ્નોના નિરાકરણ પર ભાર મુકાયો છે। મુખ્યમંત્રીએ અધિકારીઓને વધુ સમય પ્રભારી જિલ્લાઓમાં રહેવા સૂચના આપી છે। સુરતમાં વહેલી સવારમાં મુસાફરોને લૂંટતા રિક્ષા ચાલકો સામે કાપોદ્રા પોલીસે એક્શન લીધું છે અને 20 શંકાસ્પદ રિક્ષાઓ કબજે કરી છે। સાથે કેટલાક રિક્ષા ચાલકોની ધરપકડ પણ કરવામાં આવી છે। સવારના સમયે બસમાંથી ઉતરતા મુસાફરોને નિશાન બનાવી તેમના સામાનની ચોરી થવાની વધતી ફરિયાદોને ધ્યાનમાં લઈને કાપોદ્રા પોલીસે ખાસ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી। આ ડ્રાઈવ દરમિયાન પોલીસે શંકાસ્પદ રીતે સંડોવાયેલા રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરતા કુલ 20 જેટલી રિક્ષાઓ કબજે કરી છે તેમજ રિક્ષા ચાલકોની ધરપકડ કરવામાં આવી છે। જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ 25 રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। જેમાં જાહેરનામા ભંગના, વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। વાવ-થરાદ સરહદી પંથકમાં કેનાલોની સમસ્યા ગંભીર બની છે। સૌપુર વાછરડા ગામની કેનાલમાં પિયતનું પાણી ન મળતા ખેડૂતોની ખેતી જોખમમાં મુકાઈ છે। વારંવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે ખેડૂતો જાતે પાવડા લઈને કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા છે। અધિકારીઓની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો જામનગરના કાલાવડ તાલુકામાં ખેડૂતો સાથે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। સોરઠા ગામના ખેડૂતની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ફરિયાદ મુજબ આરોપી દિલીપ સાવલિયાએ ખેડૂતો પાસેથી તલ, મગફળી, સફેદ ચણા સહિતની ખેત પેદાશો ખરીદી હતી જેના આશરે રૂપિયા 96.97 લાખ ચૂકવ્યા નથી। હાલ આરોપી ફરાર છે અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। ફરિયાદી તથા સહાયક ખેડૂતોના
ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય, પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય, જેમાં કુલ માલમાં મગફળી 6073.8 મણ, જેની કિંમત ₹84,92,204, તેમજ તલ 112 મણ, જેની કિંમત ₹5,80,397, તેમજ સફેદ ચણા 374 મણ, જેની કિંમત ₹6,25,000, એમ ત્રણે મળીને કુલ કિંમત 96,97,601 ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે. છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભીલપુર ગામની આંગણવાડી છેલ્લા 15 વર્ષથી કાચા અને અત્યંત જર્જરિત મકાનમાં ચાલી રહી છે, જ્યાં નાના બાળકો રોજિંદા જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. કાચી દિવાલો અને પતરાની છત ધરાવતી આ આંગણવાડીમાં લાઇટની કોઈ સુવિધા નથી. ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે અને ઉનાળામાં ભારે ગરમી તથા ઓછા પ્રકાશના કારણે બાળકોને ઘણી વખત ઓટલા પર બેસાડવામાં આવે છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકો જ્યાં બેસે છે એ જગ્યાએ ગેસનો બોટલ અને સગડી રાખવામાં આવી છે. રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો અહીં કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? જૂનાગઢ મહાનગરપાલિકાની ઈવનગર ડમ્પિંગ સાઇટ પર મનપાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ચેકિંગ દરમિયાન કચરાના ઢગલામાં 5થી વધુ ગાયોના મૃતદેહ મળતા ભારે ચકચાર મચી ગઈ છે. વિપક્ષ નેતા લલિત પરસાણાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે મૃત પશુઓના નિકાલ માટે ભઠ્ઠી બનાવવામાં આવી, છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી અને મૃત ગાયોના ખુલ્લેઆમ નિકાલ થતા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે ડમ્પિંગ સાઇટની આસપાસ રહેતા ખેડૂતો પણ દુર્ગંધ અને પ્રદૂષણથી ભારે પરેશાન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે મનપાની બેદરકારી સામે પ્રશ્નો પણ ઉઠ્યા છે. જોઈએ કે કચરાના ઢગલામાં મૃતદેહો રજડી પડ્યા છે અને આજુબાજુના ખેતર જે ખેડૂતો છે, નાના નાના ખેડૂતો છે, એમની હાલત કેટલી દુર્ગંધથી દયનીય થઈ ગઈ છે. એટલે આ જે જવાબદારો છે એમાં તમામ તંત્રના આવી જાય છે. જીપીસીબીથી માંડીને તમામ લોકો, જે પણ મહાનગરપાલિકાના જૂનાગઢના શાસકો, તમામ ઉપર આ કાર્યવાહી થવી જોઈએ. તો પાટણમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ટેકનિકલ ખામીઓ અને ફિંગરપ્રિન્ટની સમસ્યાના કારણે 3 વૃદ્ધો આધાર કાર્ડમાં મૃત જાહેર થઈ જતા છેલ્લા 3 મહિનાથી સરકારી સહાય અને અનાજ માટે વલખા મારી રહ્યા છે. ટેકનિકલ ખામીને લીધે જીવતા હોવા છતાં કાગળ પર મૃત્યુ પામેલા આ વૃદ્ધોનું પેન્શન અને અનાજ બંધ થઈ ગયું છે, જેના કારણે પોતાની હયાતી સાબિત કરવા માટે તેઓ કલેક્ટર કચેરીથી લઈને આધાર ઓફિસ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. અનેક વખત ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા અને હેલ્પલાઇન પર ફોન કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. તો બીજી તરફ તંત્ર માત્ર ટેકનિકલ ઇસ્યુ કહીને આશ્વાસનો આપી રહ્યું છે. એકલવાયુ જીવન જીવતા આ વૃદ્ધો માટે સરકારી સિસ્ટમની એક નાની ભૂલના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ વૃદ્ધો અને પાડોશીઓની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. આ ધક્કા 3-4 વખત ખાઈએ. એ લોકો કે થશે, પછી આ હમણાં આલ્યું તું મેં કે તમે અમદાવાદ જો કે છો. હવે અમદાવાદ તમે ભણેલા નહીં સાહેબ, કે જોયું ના કોશીને અમે જઈએ. શું કહે છે તમારા આધાર કાર્ડમાં જીવતા છો કે મરેલા છો? મારે આધાર કાર્ડમાં અંગૂઠા જ પડતા નહીં, એટલે કે તમે અમદાવાદ જાઓ કે આપણે કેટલી વખત સાહેબ જઈએ કે બોલો કે બેંકમાં પૈસા છે પણ પૈસા ઉપાડી શકતી નથી, આધાર કાર્ડનું બતાવે છે. એટલે બધે મારે આધાર કાર્ડ, આજે હું ટ્રેનમાં જાઉં તોય પણ મને આધાર કાર્ડ બતાવવું પડે છે. એટલે હવે હું શું કરું? એટલે હું મૂંઝાઈ. એટલે હું કલેક્ટર ઓફિસમાં ગઈને કલેક્ટર ઓફિસવાળાએ મને એવું કીધું કે બેન તમને મૃતક જાહેર કર્યા છે કે છે. હવે એટલે હું આવી ફફડી. હજી આજની તારીખ સુધી મને બીપી રહે છે. હું બીપીની ગોળીઓ લઉં ત્યારે હું ઊભી થઈ શકું છું. આ ઉંમર લાયક 73 વર્ષના બા છે, પોતે બિચારા એકલા લડત આપીને દોડ કરે છે. તો મારે સરકારમાં એટલું કહેવું છે કે આવા ગરડા લોકો માટે ઘરે આવે અને આવી તપાસ કરે. આ વસ્તુ એવું છે કે એમને પેન્શન આવ્યું છે પણ પોતે પૈસા ઉપાડી શકતા નથી,
એક તો નિરાધાર છે, નથી એમને દીકરો કે પતિ, તો એ પૈસા વગર કેવી રીતના 2 મહિનાથી ચલાવે છે એ અમે બધા બાજુમાં રહીએ છીએ એટલે અમને જાણ છે. તો સરકારને એટલી વિનંતી કે એમનું આધાર કાર્ડ ચાલુ કરી દો. અરજદારો તરફથી જે માહિતી મળી છે કે આવી રીતે ટેકનિકલ આધારમાં ઇસ્યુના કારણે 4 વ્યક્તિઓનું પેન્ડિંગ છે, તો એ બાબતે યુઆઈડીના અધિકારી સાથે અમારે મૌખિક વાત થઈ છે અને એ બાબતે અમે ટેકનિકલ જે પણ છે એ પ્રશ્નોનો સોલ્યુશન કરી અને બનતી ત્વરાએ એમને એમનું કામ થઈ જાય, આધાર કાર્ડમાં કામ થઈને એમને તમામ સર્વિસ મળી જાય એ બાબતે અમે પ્રયત્ન કરીશું અને એમની હાલાકી જલ્દી જ તંત્ર તરફથી દૂર કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના